હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના વિરોધમાં આજે ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે। હિંમતનગરના કાંકણોલ ગામે મહાસંમેલન હુડાના નોટિફિકેશન સામે ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। હુડામાં ખેડૂતોની કપાતમાં 40% જમીન જઈ રહી છે। જમીન બચાવવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। છેલ્લા 51 દિવસથી હુડાના વિરોધમાં આપવામાં આવી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમ અને તે જ કાર્યક્રમ થકી વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંમેલનમાં 25,000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે। હુડામાં અસરગ્રસ્ત 11 ગામોને તાલુકાના તમામ ખેડૂતોનું સમર્થન મળવાનું છે અને મળી રહ્યું છે। તો આ અંગે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્ર પટેલ, હુડા સંકલન સમિતિના તેઓ સભ્ય છે। મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। જે રીતે હુડાના વિરોધમાં ખેડૂતો મહાસંમેલન કરી રહ્યા છે, કાંકણોલ ગામે આ મહાસંમેલન અને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, શું છે આપની પ્રતિક્રિયા? સૌથી પહેલા તો હુડા સંકલન સમિતિ દ્વારા 11 ગામના ખેડૂતો જ માત્ર નહીં પણ હિંમતનગર તાલુકાના 109 ગામ, તલોદ તાલુકાના 12 ગામ અને પ્રાંતિજ તાલુકાના 11 ગામ આજે સ્વાગત પાર્ટી પ્લોટ કાંકરોલ ખાતે ખેડૂત મહાસંમેલનમાં જમીન હટાવો અરે જમીન બચાવો, હુડા હટાવો અને ખેડૂતોની જમીનને બચાવવા માટે, ખેડૂતોના હિત માટે અને આ તાલુકાની એકતા માટે આજે બપોરે 2 કલાકે એકત્રિત થવાના છે, જે સમગ્ર ગુજરાત જોઈ રહેવાનું છે। હિંમતનગરની અંદર 4 વ્યક્તિઓ જો હિંમતનગરનો વિકાસ ઈચ્છતા હોય અને 11 ગામના ખેડૂતોની 40% જમીન લઈ હિંમતનગરનો વિકાસ કરવા માંગતા હોય તો એ પહેલા એ 4-5 વ્યક્તિઓએ અથવા હુડાનું હિત જેના અહીં વસેલું છે એવા વ્યક્તિઓએ પહેલા હિંમતનગરમાં ફરીને હિંમતનગરનો વિકાસ પૂર્ણ કરી લેવાની જરૂર છે, જાણી લેવાની જરૂર છે। હિંમતનગરના સત્તાધિકારો નગરપાલિકાનો વહીવટ કરતા હોય, જિલ્લા પંચાયતનો વહીવટ કરતા હોય, તાલુકા પંચાયતનો વહીવટ કરતા હોય, એ સત્તાધિકારોને પણ હાથમાં લઈને મુઠ્ઠીમાં લઈને 2, 4, 5 માણસો સ્વયં પોતાના હિતની અપેક્ષા માટે હિંમતનગર તાલુકાનો વિનાશ ઈચ્છવા માટે આ હુડાનો પ્લાન લઈને આવ્યા હોય એવું અમારા મતે અમે વિચારેલું છે। હિંમતનગર શહેરમાં નગરપાલિકા એ પ્રારંભ લીધેવાળી સંસ્થા છે। હું જાણું છું ત્યાં સુધી 2012 થી 14 ની વચ્ચે જે હુડાની વાત આવી એ હુડા આવ્યો તે દિવસે નગરપાલિકાનું મકાન પણ હુડા સમિતિને સોંપ્યું હતું અને હુડો રદ કર્યો એટલે પાછું નગરપાલિકાને સીએમના આદેશથી સોંપવું પડ્યું। ત્યારબાદ એમાં નગરપાલિકા નવું મકાન બનાવી ચૂક્યું છે। આ તો કહેવાતું નથી, કોઈનાથી બોલાતું નથી, પક્ષના અનેક માણસો પણ રીબાઈને જીવી રહ્યા છે માત્ર 4-5 વ્યક્તિઓના કારણે। બાકી જો લોકમત મતની રીતે મેળવવામાં આવે તો હિંમતનગર તાલુકાની 95% વસ્તી હુડા હટાવના સમર્થનમાં સામેલ છે। અમારી સાથે 18 સમાજોના સમર્થન અમારી સાથે છે। 2 જિલ્લાની વસ્તી અમને કહી રહી છે કે કાકા અમને પણ બોલાવો, અમે તમારી સાથે છીએ। એક બાજુ તમે જોતા હશો કે ગુજરાતના ખેડૂતો બિચારા ચોમાસાની ભીતિથી કાદેવ હાથમાં લઈને રડી રહ્યા છે। બીજી બાજુ ગુજરાત સરકારના મિનિસ્ટરો બૂટ પહેરી તંત્ર દેખાડવા માટે સરકારનો સર્વે કરી રહ્યા છે। દવા પીવાની આ સાલ
અને મોતનો મલાજો આપતી સાલ ખેડૂતોની મગફળી ખરીદવાની વાત, દિવાળી પર ખેડૂતો પોતાના બાળકોને દિવાળી કરાવવા માટે મફતના ભાવે માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે જી. અને સરકાર કહે છે કે અમે 1450 આપવાના છીએ, પણ શાકાન માટે મહેન્દ્રભાઈ, 1 છેલ્લા નવેમ્બરની રાહ 51 જુએ છે. દિવસથી હુડાના વિરોધમાં અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે, તેની કેટલી અસર થઈ છે? શું કોઈ પ્રતિક્રિયાઓ મળી છે? જ્યારે ને ત્યારે ખેડૂતો મરી જાય, માલ વેચી જાય, વેપારીઓ ભરી લે, ખેડૂતો શોષણ મુક્ત જી. વાત કરવાની વાતો છે. પ્રધાનમંત્રી કેવડિયા ખાતે આવી રહ્યા છે, હિંમતનગર તાલુકાના ખેડૂતો એમનું હાર્દિક સ્વાગત કરે છે, પણ જે ધારાસભ્યો અને જે સંસદ સભ્યો ત્યાં જવાના છે એ અમારી હાથ જોડીને વિનંતી છે કે મોદી સાહેબના કાને કહેજો કે હિંમતનગરના ખેડૂતો માનસિક તણાવ વચ્ચે જીવી રહ્યા છે. જી. ઓરિજિનલ સર્વે તમે આવીને કરી જાઓ, જુઓ કે ખેડૂતોના હૈયે શું વેદના છે. અને જો 70% ખેડૂતો નહીં 55% ખેડૂતો એમ કહેતા હોય તો હુડા લાવી દો તો લાવી દેજો, અમારો વિરોધ પણ નથી. પણ માત્ર ને માત્ર 3-4 વ્યક્તિઓ કે જેના આ તાલુકાની ધરતી સાથે કોઈ લોહીનો સંબંધ નથી, જેના આ તાલુકા સાથે વતનનો કોઈ મહિમા નથી, આ તાલુકો 25 વર્ષથી એ 2-4 માણસો પોતાના લોકલ ધારાસભ્ય વિના રખડતો મૂક્યો છે અને પારકા માણસો આ તાલુકાનું નેતૃત્વ કરી રહ્યા છે. એના કારણે આ તાલુકો મરી ગયો છે. મોદી સાહેબને વિનંતી કરું કે તમે આ તાલુકાની રચે રચને ઓળખો છો. જી. તમે જે ગામમાં રાત રોકાયેલા છો એ ગામમાં ફરીથી રાત રોકાઈ પૂછી આવજો કે ખરેખર તાલુકો શું વેદનાથી પીડાઈ ગયો છે. જી, આભાર મહેન્દ્રભાઈ, GSTV સાથે જોડાવા બદલ. તો હુડાને લઈ અને અત્યારે હાલ વિરોધ જોવા મળી